હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. આપણે આવી ગયા છે એક નવા વ્લોગમાં. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે આવ્યા છીએ એક મસ્ત નજારા જોઈ લો તમે કેવો છે. પેલા વ્યૂ જોઈ લો. એક મંદિર છે, એની પાસે નદી છે અને તમે જોઈ લો કેવું મસ્ત છે, કેવું મસ્ત લાગે છે જોઈ લો તમે બધી. રાજા ટાઈમ પછી બહુ જાજો ટાઈમ થઈ ગયો અહીંયા આવ્યા નથી આપણે. આજે પહેલી વાર અહીંયા આવ્યા છે બીજા ટાઈમ પછી. તમે જોઈ લ્યો કેવો મસ્ત નજારો છે. શાંત છે. જ્યાં શોર શરાબા અને બધું જે કહે ને કે અવાજ ને બધું આ બાઇકના ને હોરનના એના બધેથી શાંત વાતાવરણ. ખાલી રહ્યું ને કબૂતર ને પંછી જેટલા હોય એના બધાનો ખાલી અવાજ આવે. નોર્મલ ને હવા પવનનો અવાજ આવે, જે ઝાડવામાં અવાજ વાગે, ઝાડવામાં પવન આવે એટલે કેવો મસ્ત અવાજ આવે. પાછું નદી છે, નદીમાં એ મસ્ત માછલા છે. તો તમે જોઈ લ્યો મારી પાછળ કેવું મસ્ત વ્યૂ છે. ત્યાં અહીંયા મોસ્ટ ઓફ બહારથી કોઈક આવ્યા હોય તો અહીંયા બધા જમીએ. બપોરે આખો દી અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યા હોય તો અહીંયા જમીએ. અને સાંજ જગ્યાએ રખવાના હોય તો અહીંયા બગીચો એવો નાનકડો હોય, તે બગીચામાં બધા નાના છોકરા રમતા હોય છે. તો કેવું મસ્ત વ્યૂ છે તમે જુઓ. રાંધવાનું બધી સુવિધા છે. જે મંદિર છે તો અહીંયા મોસ્ટ ઓફ તાવા કરવા બધા આવતા હોય. આપણે કે બહાર આવ્યા હોય તો તાવો માઇનો હોય, તાવો કરવા આવતા હોય. એની પાસે સામગ્રી ન હોય, બધી સામગ્રી છે. તો આ મંદિર બહુ જૂનું છે, બહુ ઇતિહાસવાળું છે. કે પહેલાં એનું ઉપર અત્યારે તમે જોઈ લ્યો આ ઉપરનું મંદિર છે. અને હમણાં તમને બતાવું નીચે પાણીમાં પણ મંદિર છે. જૂનું મંદિર પાણીમાં છે અને નવું મંદિર ઉપર અત્યારે ઉપર લીધું છે. કે જૂના મંદિરમાં પાણી અંદર આવી ગયું હતું ને, તો એને ઉપર લઈ અને વ્યવસ્થિત બાંધકામ કરીને વ્યવસ્થિત કર્યું છે. તમે જોઈ લ્યો કેવું મસ્ત બનાવ્યું એ ઉપર. વ્યૂ બહુ મસ્ત છે. તમે અહીંયા અત્યારે કોઈ શું મોરબીના હશે એ તો મોસ્ટ ઓફ આવેલા જ હશે ઘણા બધા. બાકી બહારથી ને ઘણા બધા આવે છે, જે ગાડીઓ લઈ લઈને આવે ઘણા બધા બહારથી, અમદાવાદ, રાજકોટ ને બધેથી મંદિરના દર્શન કરવા. ઉંદેરી માતાનું મંદિર છે, જે બહુ જૂનો ઇતિહાસ છે. જાજુ આપણે ઇતિહાસ અમને ખબર નથી. આપણે એકવાર પૂછ્યો તો પણ વચમાં ભૂલાઈ ગયો છે. તમે જોઈ લો પાછળ વ્યૂ કેવા મસ્ત મસ્ત છે. અને આ જોઈ લો જો ઝાડવા છે. અહીંયા આખો દી તમે બેઠા હોય, આખો દી અહીંયા વાતો કરતા હોય, ફેમિલી ભેગા આવ્યા હોય તો રહ્યું તમે આખો દિવસ હોયો જાય ખબર ન પડે. વ્યૂ એવો મસ્ત છે ને. તો પેલા અહીંયા પાછળ ને બગીચો હતો, જે અત્યારે કાઢી નાખ્યો. જે પહેલા મસ્ત બગીચો બનાવ્યો હતો, કેમ કે આગળ રહ્યું ને ફાર્મ હાઉસ છે. તો ફાર્મ હાઉસની હિસાબે જગ્યા જે રોડ ઉપરથી નીચે ઉતાર્યો હોય ને, તો એ ત્યાંથી આવ્યો હોય તો એને બગીચો અહીંયા કાઢી અને ઝાડવા મોટા મોટા થઈ ગયા છે અત્યારે. તાજા ટાઈમ પહેલાં હું આવેલો, હમણાંથી આવ્યો નથી આલી પર. તમે જોઈ લ્યો કેવું મસ્ત વ્યૂ છે. આપણો ભાઈબંધ જો બેઠો હોય ખુરશીમાં, મોબાઈલ મથે છે. અને હવે આપણે જોઈને તમને બતાવી નદી આગળ જાય, નદી તમને બતાવી કેવું છે અહીંયાનું. જે પાણીમાં મંદિર છે, મંદિરે તમને બતાવું. અહીંયા બધા મોસ્ટ ઓફ માછલીઓને ગાંઠિયા એ બધી નાખવા આવે નાસ્તોની. જોઈ લ્યો આ મંદિર છે, જૂનું મંદિર છે. જે તાજા ટાઈમ પહેલાં અહીંયા એકવાર ઘણી વાર અહીંયા દર્શન કરવા આવ્યા હતા, પણ તાજા ટાઈમથી એને પાણી અંદર આવી ગયું છે. તો અત્યારે તો પાણી ઓછું થઈ ગયું છે. ન કર્યું ને ઠેઠ ઉપર લગી પાણી અડી જતું, એટલું પાણી આવતું. અત્યારે પાણી ઓછું થઈ ગયું છે. અહીંયા ભાઈ બધા મછલીને પાણી જમવાનું નાખે છે. તમે જોઈ લો કેવું છે. કેવું મસ્ત નજારો આવે. પછી ઓલી પર ડેમ છે આગળ. ડેમે આપણે એકવાર પહેલો વિડીયો આપણે અહીંયા જ ઉતાર્યો હતો વ્લોગ. કેવું મસ્ત વ્યૂ છે જોઈ લો.
જે માછલીની છે. તો કેવું રહ્યું જોઈ લ્યો, કેવું મસ્ત વ્યૂ આવે છે પાછળનું. તો આ એક નાનો એવું ઇન્ટ્રોડક્શન હતું જે મંદિરનું. કેમ કે મંદિરમાં આપણે એની માહિતી આપને ખબર નથી, પણ મંદિર ને બહુ જૂનું છે, પ્રાચીન મંદિર છે. એ વર્ષો ત્યાં પેલા નીચે હતું, પછી એમને હવન ને પૂજા ને એવું બધું કરી અને પછી માતાજીની મૂર્તિ લઈને ઉપર અહીંયા બીજા મંદિરમાં બેસાડી. તમે ક્યારેક આવો અલીપોર તો એકવાર મૂવી આવો તો એકવાર જરૂર દર્શન કરજો. અમને મજા આવશે. અહીંયા નેચર એવું છે કે વાતાવરણ બધું આમ શાંત છે, એટલે તમને મજા આવે અહીંયા. અને તમે જોઈ લો મારી પાસે જો ગાડીઓ આવે, જો હવે ચાલુ થયા છે ગાડીઓ આવે છે, તમે જોઈ લો. બતાવું હવે મોસ્ટ ઓફ હવે બધા આવતા હોય ગાડીઓ લઈ લે, મોસ્ટ ઓફ ઘણા બધા આવે. અને અહીંયા આવવા માટે રસ્તો તમને હું બતાવીશ. મોસ્ટ ઓફ ગાડીઓ લઈને આવી અને અહીંયા રસ્તામાં ઘણા બધા ફાર્મ હાઉસ છે, જે અહીંયા આજુબાજુવાળા જે ફાર્મ હાઉસમાં એ બધાના ફાર્મ હાઉસ બહુ મોટા મોટા છે. અને ફાર્મ હાઉસની વચ્ચેથી રસ્તો કાઢ્યો છે, અને ફાર્મ હાઉસ એ બહુ મસ્ત છે. અંદર બગીચા એવા મસ્ત મસ્ત ફાર્મ હાઉસમાં છે. અને અંદર શું ને ઘણા બધા ઝાડવા છે, જે શું કે ફ્રૂટના ને એના બધા ઝાડવા છે. મેં ખાલી એક ગેટ ખુલ્લો હતો ને, તો મેં ગેટથી જરાક જોયું હતું, ઊભું રાખું બાઇક રાખીને ઊભું રાખીને જોયું ને, તો અહીંયા ઝાડવા એવા હતા મસ્ત મસ્ત. તો નહોતું, પણ ભાઈબંધને પરાણે લઈ આવ્યા આજે. એને થોડુંક કામ હતું, બહાર જવાનું હતું, તો પરાણે લઈ આવ્યા છે. બેઠો હોય શાંતિથી, કંઈક કહીએ કેટલીક વાર લાગશે, આપણે થોડીક વાર લાગશે. તમે જોઈ લો, ઓલી ગાડી ઓલી પાછળ હોઈ ગઈ, આ બીજી ગાડી છે. આજે આપણે અહીંયા આવ્યા વ્લોગ બનાવવા, કેમ કે મોસ્ટ ઓફ મને પહેલો વ્લોગ બનાવવાનો હતો ને, ત્યારે જે મારો ફર્સ્ટ વ્લોગ, ત્યારે જેવું થયું કે મારે અહીંયા જ ઉતારવો છે. તો આજે થયું કે કાંઈ વાંધો ના, આજે આજે ઉતારી નાખીએ છીએ અહીંયા. અને આપણે અત્યારે જઈ નીચે પાણી જોવા, પાણી કેટલું છે કેવું છે. અહીંયા માછલીઓ હશે તમને બતાવીશ. તો મોસ્ટ ઓફ વિડીયો અત્યારે ઉતારી મૂક્યા નથી, પણ જે 6-7 વિડીયો છે અત્યારના, એ હજી જોવે છે. હજી એમાં એટલા બધા વ્યૂ આવતા નથી, કે એટલી બધી કમેન્ટ નથી, એટલી બધી લાઈક નથી. પણ ધીમે ધીમે લાઈક કમેન્ટ ને બધું આવશે. એમાં વ્યૂ કઈ રીતે લાવવા, કઈ રીતે થંબનેલ મારવી, કઈ રીતે પ્રોસેસ રહી છે, હજી એનો કંઈ આઈડિયો જ નથી આપને. જેમ જેમ આગળ વધતા જશું, જેમ જેમ આપણે વિડીયો ઉતારતા જશું, એમાં ખબર પડી જશે કે કઈ રીતે થંબનેલ કરવી ને કઈ રીતે વિડીયો ઉતારવા. તો એ બધું જોતા જઈશું આપણે. તમે જોઈ લ્યો. આપણે પાછા નીચે આવ્યા, આપણે નીચે ઉતરીશું. નાની નાની માછલીઓ છે, અને બતાવું. આમાં પગ પડ્યો ને તો ડાયરેક્ટ અંદર ગળી જઈશ. એક તો તરતા તો આવડતું નથી. તો જો તમને કેમેરામાં દેખાશે કેવડી કેવડી નાનકડી નાનકડી માછલી છે. દેખાય જો કેવી મસ્ત માછલી છે. એટલે આપણે વિડીયો મેકતા રહીશું, જોઈએ હવે કેવા વ્યૂ આવે છે બધામાં. જોશું હવે ધીમે ધીમે, ધીમે ધીમે આપણે કરશું આ વિડીયો બનાવવાનું. તો એમને એમ ખબર પડતી જશે કે કઈ રીતે શું થંબનેલ મારવી, શું કઈ રીતે બ્લોગ બનાવવા, કઈ રીતે ટાઇટલ મારવા. હજી એટલા બધા ટાઇટલ મારવા મને એમાં હજી એટલી બધી ખબર નથી આપને. જોઈ લો તમે માછલી.
જોઈ લ્યો બધી માછલીઓ નજીક નજીક હવે આવી ગઈ. ઘણા બધા અહીંયા નાસ્તો નાખવા આવે, ગાંઠિયા ને એવું બધું. નજીકથી બતાવું. એટલી બધી તો કેવું મસ્ત વ્યૂ છે અહીંયા. કોઈ વાર આવીને શાંતિ તો મળે એવો. કેવું મસ્ત ખાલી એમ અવાજ બધી બધું શાંત વાતાવરણ. અહીંયા આવીને કેવી મસ્ત શાંતિ મળે. કેવું મસ્ત વ્યૂ આવે તો પાછું. માછલી જો તો કેવું વ્યૂ આજનું જોઈ લ્યો તમે. આજે છેક અહીંયા આવ્યા હતા અને અહીંયા આવીને બહુ મજા આવી, શાંતિ મળી. આપણે ગાંઠિયા પણ નાખ્યા થોડા ઘણા, માછલીને ખવડાવ્યું. તો થેન્ક યુ સો મચ આજના વ્લોગ માટે. અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આવી રીતે જ બધા મને સપોર્ટ કરતા રહેજો. કેમ કે અત્યારે મોસ્ટ ઓફ ભાઈઓ બધા ભાઈબંધ દોસ્તા જે છે જેને જેને ખબર પડે છે કે ના કે મેં જેને હજી ખબર પડી છે કે હું યુટ્યુબ ચેનલને ચાલુ કરી છે અને યુટ્યુબમાં હું વ્લોગ બનાવી મેકું, તો મોસ્ટ ઓફ સબસ્ક્રાઈબ બધા કરે છે અત્યારે. જેમ જેમ બધાને ખબર પડતી જાય છે, જેમ જેમ વિડીયો જોતા જાય છે, બધા સબસ્ક્રાઈબ કરે છે, વ્યૂ આવે છે, લાઈક કરે છે, કમેન્ટ કરે છે. તો તમે પણ મારા વિડીયો જોવો, શેર કરો, જોતા રહેજો. મારા એ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ આજના વ્લોગ માટે.